Good morning, friends. Continuing part 3 Unforgettable Walt Disney. આપણે 1 અને 2 પાર્ટમાં પણ વોલ્ટ ડિઝની વિશેની ચર્ચા કરી લીધી. હવે આગળ જઈ રહ્યા છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ જે ટુ બી કન્ટિન્યુ. ધ્યાન આપજો મિત્રો, કારણ કે યુનિટ થોડું લોંગ છે. લાઇક મેની પીપલ who work to create humor, Walt took it very seriously. મતલબ કે જે લોકો વિનોદનું સર્જવાનું કાર્ય કરે છે, હ્યુમર મતલબ કે કોઈને હસાવવાનું, વિનોદ કરવાનું, તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું છે. He would often sit gloomy through the funniest cartoon, concentrating on some way to improve it. કે સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કોઈ પણ સુધારી શકાય એવા ઈરાદાથી તે ગંભીરતાથી ઘણીવાર બેસી રહેતો હતો. કે છે કે અહીંયા મિત્રો તમને 2 વર્ષ થોડા નવા મળે છે. ગ્લુમી, એક આ શબ્દ યાદ રાખજો તમે, મતલબ કે સેડલી, નાખુશના જે પરથી, અને કોન્સન્ટ્રેટિંગ મતલબ એકાગ્રતા કરવા માટે એકદમ ગમગીન થઈ ગયો હોય, ગંભીરતાથી કે છે કે એ રીતે કામ લેતો. વોલ્ટ valued the opinions of those working with him. કે છે કે વોલ્ટે એના સાથે જે કામ કરતા એમના શ્યોર ઓપિનિયન મતલબ કે એમનો અભિપ્રાય લેતો, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ શું કે છે કે અભિપ્રાય લેતો પણ ફાઇનલ ડિસિઝન જે કહેવાય એ પોતાનું જ રાખતો. કે છે કે once after viewing a new cartoon with evident, મતલબ એકવાર જે કહે છે કે એક નવા કાર્ટૂનને ધ્યાનથી ડિસ્પ્લેઝર, મતલબ કે નાખુશથી, તો પ્લેઝર એટલે ખુશ થવું, ડિસ્પ્લેઝર મતલબ નાખુશથી જ્યારે એને અભ્યાસ કર્યા બાદ વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, મતલબ અમારામાંથી બધા લોકોને કહે છે કે અભિપ્રાય માટે એને બોલાવ્યા. કહે છે કે વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિઝમ. મતલબ કે એક પછી તેઓ વોલ્ટની ખામી શોધવા લાગ્યા. કે છે કે ક્રિટિસિઝમ મતલબ ખામીઓ શોધ્યું. કંઈ આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સેઝ યસ વોલ્ટ, હી સ્નેપ. ત્યારે તેને ચોખ્ખા શબ્દોમાં બધાને કહી દીધું, ઠીક છે વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ તો કહે છે હું લાવી શકું છું. સ્નેપ મતલબ સડાક દઈને કોઈકને કહી દેવું, વાત કાપી દેવી. બીજા અર્થમાં કહીએ તો કે શાર્પલી. કહે છે કે then he will and ask the projectionist what he thought. અને ત્યાર પછી પેલા જે ચકાડું ફેરવનાર હતો પ્રોજેક્ટર, એને કહ્યું કે શું વિચારે છે. ધ મેન સેન્સ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. અને પેલા માણસને ખબર પડી ગઈ કે યો કંઈક વિચારભેદ છે, અસહમતિ છે. કે છે કે ડિસેન્ટ મતલબ યાદ રાખજો ઓબ્જેક્શન કહેવાય, ડિસએગ્રીમેન્ટ કહેવાય, પ્રોટેસ્ટ પણ કહેવાય શકાય છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર. અને તેણે કહી દીધું મને લાગે છે તે બધા ખોટા જો. કે છે વોલ્ટ જસ્ટ ગ્રીન. ગ્રીન મતલબ કે આનંદ વિદાનું જે કૃત્રિમ હાસ્ય આપણે જે કરીએ એના માટે ગ્રીન શબ્દ કહેવાય છે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. એને પણ સૂચન કહી દે છે વોલ્ટ કે ભાઈ તું તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ, બીજાનું સૂચન કરવાની જરૂર નથી. મતલબ આ પેરેગ્રાફમાંથી કંઈ ખાસ એટલું બધું તમારે આવી શકે એવું લાગતું નથી. ઓકે, ખાસ કોઈ શબ્દ યાદ રાખવાની જરૂર આમાં તમારે નથી. નેક્સ્ટ પેરેગ્રાફમાં વાત કરીએ કે વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. આ શબ્દ યાદ રાખજો, આ વર્ડ અંડરલાઈન કરી જ દેજો કે વોલ્ટ પોતાની જાતને બધી બાબતોમાં સાંકળી લેતો હતો. ઇન્વોલ્વ મતલબ સમાવેશ કરી લેવું, સાંકળી લેવું. ડ્યુરિંગ વન સ્ટોરિક કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો,
The storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. मतलब કે એક મિકી માઉસના ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન જે વાર્તા કહેનાર હાથમાં જે ચિત્ર દર્શાવવાની લાકડી લઈને સાયકલ કઈ રીતે સવારી કરવી એનું વર્ણન કરી રહ્યો હતો. કે છે કે શું કહી રહ્યું હતું કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, મતલબ કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. હી બિગન, મતલબ એને આ રીતે શરૂઆત કરી જ્યારે વાક્યની. વોલ્ટ સ્ટોપ હિમ, વોલ્ટ તરત એને રોકી દીધો. કે છે કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અસ બાઇસિકલ. વોલ્ટે એને શું કહ્યું કે તમારી સાયકલને બદલે કોઈકની સાયકલ કહો. કેમ? રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. કે યાદ રાખો કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું. અહીંયા ફોર્ચ્યુનેટ શબ્દ તમે ખાસ યાદ રાખજો. ફોર્ચ્યુનેટ મતલબ લકી, નસીબદાર, કે પોતાની સાયકલ હોઈ શકે. યસ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ ડિઝનીલેન્ડ વિશે આવે છે મિત્રો. સ્ટાર્ટઅપ થાય છે હવે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. મતલબ એ શું કીધું કે જે ડિઝનીલેન્ડની વાર્તા છે કદાચ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, બીજા બધા કરતાં ચડિયાતી, કે જે ઇલિસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એ શું દર્શાવે છે કે જે વોલ્ટની દ્રષ્ટિ શું હતી અને એ દ્રઢ નિશ્ચય, સ્ટબન ડિટર્મિનેશન દ્રઢ નિશ્ચય કરવાનો. સ્ટબન મતલબ જિદ્દી થાય ગયો કે એક વખત ફાઇનલ નક્કી કરી લીધું કરવું કે જેમાં એ માનતો તો એ દર્શાવે છે ડિઝનીલેન્ડ આપણને. For years Walt had quietly nursed the dream of new kind of amusement park. અહીંયા ઘણા વર્ષોથી કહે છે કે વોલ્ટ એક નવા જ પ્રકારના મનોરંજન પાર્ક, એમ્યુઝમેન્ટ મતલબ ફન, એન્ટરટેનમેન્ટ શબ્દ યાદ રાખજો, કે એનું સપનું સેવતો હતો. નર્સ મતલબ કે અહીંયા સપનું સેવવું. સ્ટબન શબ્દ એક યાદ રાખવાનો, ઓબ્સ્ટિનેટ, બરાબર. અને નર્સ મતલબ સેવવું, અંદર જોયા કરું પોતે. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. કે છે કે એની ફળદ્રુપ જે કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોનો એક આ કુંભ હતો. કે છે કે અહીંયા જે બે શબ્દ તમારે ખાસ યાદ રાખવાનું છે. પોપ્યુરી મતલબ કે કલેક્શન, સંગ્રહ, જે ભેગા કરવાય, અને કન્ઝ્યુડ મતલબ જોડવા, અને ફર્ટાઇલ મતલબ કે ફળદ્રુપ, ઇમેજિનેશન મતલબ કલ્પના. અને બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ કહે છે કે મનોરંજન પાર્કમાં જે કરોડો રૂપિયા કહે છે કે જે કરોડો ડોલર ઉમી દેવાનો ખ્યાલ એનો જે હતો, સિંકિંગ એટલે ડૂબાડી દેવું. Even world kind of amusement park seemed so preposterous. Preposterous એટલે મૂર્ખામી ભર્યું, હાસ્યાસ્પદ આપણે જે કહીએ બીજા અર્થમાં, એવું લાગતું હતું. That he would not mention it to anyone. અને એટલા માટે કહે છે કે એ કોઈને આગળ ભાગ્યે જ ઉલ્લેખ કરી શકે એવું હતું. He just quietly began planning. પણ એને ક્વાઇટલી મતલબ ગુપચુપ, શાંતિથી, કોઈને ખબર ના પડે એ રીતે એનું આયોજન કરવા લાગ્યું હતું. મતલબ કે આપણે કંઈ પણ સ્ટાર્ટઅપ કરવું હોય તો પહેલાં એનું આયોજન કરવું જોઈએ. વિચારી લેશે તો શ્યોર આપોઆપ એના રસ્તા મળી જતા હોય છે આપણને. નેક્સ્ટ આગળ જોઈએ આપણે. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝડ all of us with his own enthusiasm when he finally told us about the project. હવે કે છે
હંમેશ મુજબ એઝ યુઝ્યુઅલ મતલબ સામાન્ય પ્રમાણે જ્યારે છેલ્લે કે છે કે એમને એમના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે એમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા હતા. કે છે કે ઇન્થુઝિયાઝમ મતલબ ઉત્સાહ કહેવાય. કે ઇન્ફ્યુઝ મતલબ કે અહીંયા બધાને અંદર એને સમાવેશ કરી લીધા, પ્રેરણા જે આપવી કે છે કે યસ સમવન આસ્ક વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે કોઈકે પૂછ્યું કે ડિઝનીલેન્ડ કેવું લાગશે. ક્વિક કેમ ટુ ધ રિપ્લાય, તરત જ કહે છે કે વોલ્ટે એને જવાબ આપી દો, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી પર એના જેવું કશું બીજું લાગશે નહીં. કે છે કે પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. પ્રેડિક્ટેબલી આ શબ્દ યાદ રાખ્યું કે પૂર્વધારણા. અમે પહેલાથી શું પૂર્વધારણા બાંધી દીધી કે પૈસા જે ભેગા કરવા પડશે, કોઈ પ્રોજેક્ટ બનાવતા હોય આપણે તો પ્રેડિક્ટેબલી શબ્દ સિમિલરમાં આવે તો ખાસ યાદ રાખજો તમે, ફોરકાસ્ટિંગલી કે એઝમ્પલી, બરાબર. બટ ડિઝનીલેન્ડ ઓપન ઇન જુલાઈ 1955. આ શબ્દ યાદ રાખજો. સેન્ટેન્સ ડિઝનીલેન્ડની શોર્ટ નોટમાં લખવા માટે તો ઉપયોગમાં આવશે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે millions of people have flocked to see the unique creation of Walt's imagination. કે છે કે પહેલા જ દિવસથી જે આ વોલ્ટની કલ્પનાનું અનુપમ સર્જન જોવા લાખો લોકો આવ્યા છે. કે છે કે ફ્લોક મતલબ ટોળે ટોળા, ક્રાઉડ. યુનિક એટલે અજોડ, ક્રિએશન સર્જન. ઇમેજિનેશન મતલબ કલ્પના. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. અહીંયા કેટલું બેસ્ટ વાત કરી છે કે એક નાનકડા બાળકની જેમ કે નવું રમકડું આપી દીધું હોય એમ તે લઈને કે જાણે કે કોઈ પ્રવાસી એટલું ખુશી ખુશી છલકાતો એમ આખા પાર્કમાં પોતે ફરતો બનાવ્યા પછી પ્રવાસીની જેમ. કે છે કે yes, next paragraph. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney's fortune. કહે છે કે આ વોલ્ટનો એક તુક્કો જ હતો અને એને અપ્રતિમ સફળતા એટલી આપી દીધી કે ડિઝની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી ફેરવાઈ. ઓવરવેલ્મિંગ મતલબ વધુ પડતું. આ શબ્દ એક યાદ રાખજો, કદાચ તમારે આવી જાય તો. હા, મતલબ કે એનું નસીબમાં નાટ્યાત્મક વળાંક આવી ગયું. એટલા પૈસા પૈસા મની. યટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. આ યાદ રાખજો ટ્રુ ફોલ્સમાં, કે છતાંય વોલ્ટ બદલાયો નહીં. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. હી હેટેડ પાર્ટી એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. પરંતુ એકદમ સરળ જ માણસ બની રહ્યો. તેને પાર્ટીઓ પસંદ નથી, રાતે બહાર નીકળવાનો એનો કોઈ ખ્યાલ નહોતો. નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર ને ચટણી પૂરતું જ મર્યાદિત રહેતો. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. એનો એકમાત્ર જે ખર્ચાર પડ્યું, એક્સ્ટ્રાવેગન્સ મતલબ વધુ ઉડાવ ખર્ચો કયો હતો કે એના ઘરના ચારે બાજુ ઘરની ફરતે નાના કદના જે રેલ રોડ બનાવવા પૂરતું હતું. કે છે અને એ જ ડિઝનીલેન્ડનું મેન આકર્ષણ હતું. કે છે કે
ઓકે ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ પાર્ટમાં છેલ્લે જે 3 પેરેગ્રાફની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.